સુરત સિટીની અંદર આજે એક સાથે સમગ્ર સિટીમાં તમામ જે પોલીસ સ્ટેશન છે એની અંદર જે પણ મેડિકલ સ્ટોર છે ત્યાં જે કોડિન સિરપ કે જે પ્રતિબંધિત છે અને બીજી જે કોઈ ટેબ્લેટ જે પ્રતિબંધિત છે જે પ્રિસ્ક્રિપ્શન વગર ન આપી શકાય એના માટેની ટ્રેપ પણ ગોઠવવામાં આવી અને વિવિધ જગ્યાએ રેડો પણ કરવામાં આવી અને જ્યાં એનો જે સ્ટોક છે એ મળી રહેતો હોય અને પ્રિસ્ક્રિપ્શન વગર ન આપતા હોય એવી જગ્યાએ સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે પ્રતિબંધિત વસ્તુઓ છે જો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપશો અને આગળ જતાં જો પકડાશે તો એના ઉપર એનડીપીએસને એક્ટને લગત કાર્યવાહી કરવામાં આવશે અને જે તે મેડિકલ સ્ટોરવાળાનું નામ પણ ખુલશે તો એને એરેસ્ટ કરવામાં આવશે. એનડીપીએસ એક્ટ છે 20 વર્ષની સજાની જોગવાઈવાળો ગુનો છે એટલે જે કોઈ મેડિકલ સ્ટોર ધરાવતા હોય એમને ખાસ તાકીદ છે કે ભાઈ જે કોઈ એનડીપીએસ એક્ટની જોગવાઈઓ છે, ફૂડ એન્ડ ડ્રગ એક્ટની જે જોગવાઈઓ છે એ મુજબ કાર્ય કરે અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ નાના બાળકોને કે યુવાનોને કે એને જેને નશાની લત હોય એને ન આપે. જો આ લોકો આનું પાલન નહીં કરવામાં તો ભવિષ્યમાં ખૂબ જ કડક અને આકરા પગલાં ભરવામાં આવશે.